ભાવનગરમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સરકારી સમરસ હોસ્ટેલમાં આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ભોજનમાં ઈયળ અને લોટમાંથી જીવાતો નીકળી છે। વારંવાર વિદ્યાર્થીઓએ રજૂઆત કરી, પરંતુ તેમ છતાં પણ નિંદ્રાધીન છે। રજૂઆત બાદ પણ ભોજનમાં નબળી ગુણવત્તા આવી રહી છે। જમવામાં અવારનવાર આવું થાય છે એટલે અમે સમગ્ર એનએસયુની ટીમ કાલ સાંજે ત્યાં પહોંચી, ત્યાં બધું ચેક કર્યું। ત્યાં સ્ટોર રૂમ રસોડું, સ્ટોર રૂમમાં ગયા તે રોટમાં જીવડા હતા અને ખાંડમાં મકોડા ને એવું હતું, અને રસોડું જોવો તો તમને એમાં જમવાનું પણ ન ભાવે તેવું સાવ રસોડું હતું, અને દૂધ ને છાશ એક્સપાયરી ડેટ વગેરેની વાપરે છે, અને અગાઉનું 2 દી અગાઉનું શાકભાજી ને એવું સુધારીને રાખે છે। અને અમે અવારનવાર ત્યાંના સમાજ કલ્યાણ અધિકારી સમરસના મીનાબેન રાઠોડને અવારનવાર રજૂઆત પણ કરેલી છે। મિનિમમ 7 થી 8 વખત રજૂઆત કરેલી છે। અને કાલે અને આની પહેલા જ્યારે 1 મહિના પહેલા ગયા હતા ત્યારે મીનાબેને આવું અમને લેખિતમાં આપેલું હતું કે હવે કોઈ દી આવી ભૂલ નહીં થાય, થાય તો જે તે એજન્સી છે તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે।